ભાઈને પહોંચી પૈસા લઈને નાહી આવ્યા હું તો બધા. તમે જુઓ તો ખરા ત્યાં બેંકમાંથી વાંચો હોય ને તે એરા લઈને વાપરતા હતા બધા મારા પૈસા. કે પછી પેલા ગાબજીભાઈ આયા ને બોન આભરા કે ને કે બોન એને હે ને કે મને કીધું કે તા ભાઈ તો પૈસા બધા તારા વાપરી ખાય. કે હું તો ઝઘડો કરી બધા પૈસા લઈ લીધા. જોયા કેટલા બધા હા જોજો. ઓહો બોન ઓહો તમે રાખો તમારા ફોન થોડા ઓહો રાખો તો મારા ફોન વપરાઈ જાય બધા. અને એરા પૈસા લે અને કાઠી મેલે મને બોલો. ઓહો પૈસા રાખો. હા અને હું કોમ કરવાનું કબૂલ. હવે હું તો વાઈટ રહેવાનું ચોકમ ભરવાનું ઘેર ભરવાનું કે વાઈકન ચોકન હોય તકલીફ મળવાની તકલીફ હારી પણ થઈ ગયું બોલ બંધ થઈ ગયું. પેલું મહિનું વર્ષ બંધ થઈ ગયું. બોલ મારું ઓમો બોલ ઓમો આઈ મારું ખાવું બોલ્યા પાયા લોકો બોલ કબજી કોકો આયા જેને આવ્યો તો હાલ જ આવ્યો. અડધો કલાક થયો હાલ જ આવ્યો. અને હું કીધું પેલું કોમ કીધું થઈ ગયું. કબજી કાકા તમે કહેતો છો ને એ સાચું વાત છે. એરા પૈસા લઈને એરા જ વાપરતો હતો બધા. કેટલા રહ્યા ખાસા 2-3 લાખ રૂપિયા ભેગા થયા હતા. હું નતો કેતો. ઓહો સાચી વાત. તારા પૈસા આવે તારો ભાઈ લેર કરે હું નતો કેતો. હું કીધું થોડા ઘણા પૈસા તો મને તો વાપરવા ના તો મને કે આલુ પાછા ચમ આવું કરવાનું. એ તો હું કીધું તારા પૈસા આલ્યા તે શું થઈ ગયું કે કોઈ ઘર ગોડા માણસ ને કહો તો તમારે ના સારું કેવાય. કશો હતો ને તું પૈસા નહીં પણ તારા ભાઈ જે પાછું કહી તો પૈસા પાછા લેવાનું લેવાનું શું કરવા છે. ચમ એવું ચાલતું છે. 10,000 રૂપિયા ના હું તો ના લઉં પૈસા લેવા આવ્યો. એટલે મારા ઓછા તને હું વાત કરી તારા ભાઈના જોઈ 2 લાખ રૂપિયા લેવડાયા તો રૂપિયો ના આલું. એવું થઈ ગયું બેંકમાં મારે હું ગોડો તમારે લેવા નહીં આવો. એ તો હું વાત કરી તાના આલ્યા કોણ કોઈ લેવાય કોઈ એને લેવાય કીધું કહેવાનો ભાઈ હતો ને બધા પૈસા ભાઈ લઈ લેતો હતો. મારો રૂપિયો નતો બતાવતો કે તારા પૈસા આવે તો મને ના લે હું લેવા આલું. હું આલુ કોઈને હાલત નહીં છે પણ તારી બુનને તો આલજે કે બુનને તો આલ્યો 500 રૂપિયા આલ્યો. 500 રૂપિયા 500 રૂપિયા ભાઈના હાથ કેવું કીધું એ તો તમે જો તો હું હોય છોન ભર્યો ને હોય કે ઊંઘી રહ્યો માં બુનને ફોન. એ તો કશો નહીં આ તો નહીં પણ કાલે પૈસા તું મને આલે ચો જઈએ. હા જો ભાઈને જે પાછો કહી આવું ને તમે માં ભાઈના જેવા ચોર જ નીકળ્યા વળી હે ને કોણ આપડા એ છોન પાવલો જો પાવલો ચોકન મને પેઠું મારો બે બોલ પેઠું મારો તમે લઈ આવો કર. મારું ઓળખ્યું એકો કાલનો જતો રહ્યો હજી કોઈ લાપતા થઈ ગયો. આ ગાબજી અહીં ડુંભારું ફેંક્યું હે ને તે મારા ઘરમાં તમે જોવો તો કંકાસ થઈ ગયો હે. કરું તો કરું હું આમાં ફરવા તો નીકળવું જ પડશે ને. મને જવા દે આ એના વગર છે નહીં પડતું. બાપો કઈ જતા કે બેટા રાજભા કે રાખજે તારા ભાઈની ધ્યાન પણ ધ્યાન ચોથી રાખું. પેલો ગાબજી કાર મુખો આવીને પડ્યો તો ને તે લઠ્ઠું જલાયું તે અશ કરે મારા એના ફરવાનો વારો આવ્યો. અલ્યા હું કહું ભાઈ ખબર કે મારી વાજી બોલો એકાન ભાડ્યો તો નહીં જોયો કાલનો નહીં ગયો ઘર છોડીને. અને તારે અમે એટલો જેવો હતો ચિંતા નહીં પણ મોટો બદરો લઈ ગયો હે. એ તો તમારે હોગવા ને કરવું પડશે તારે. અમે હોગું તો હોગું છો. પેલા ગોપાલિયાને ફોન કર્યો પેલા હાર તે હું આમ જો હોય તો હું તમને ફોન કરે જોય હોય તો કેજે ના કે પછી પોલીસમાં થોડામાં કેસ નોંધાવવો પડે એવી વાત થઈને ઊભી રહી હે. તારે હા તે હવે હું તમને ફોન કરું તાને હોય તો કશું વાંધો નહીં. આમાં બધા ફરી વળ્યો આટલું છેલ્લું બુનનું ઘર હ બુનના ઘેર જઈ આવું ને તાણા ખબર પડશે કે ચો ગયો હ. બોલ હું ચાલ લાવું બેસને શું કીધું લાવું બેસને થોડી નાખું અને બોલ બેસો ખાઈ પોડા જેવી થઈ ગઈ અને તમે એટલે હુકાઈ ગયો. તમે પોડા જેવા ઠોકો ને તાણે વળી
બેસન દૂધ પીવાનું જાડો જાડો ભીમ થઈ જવાનું અને સોન બધું આખું કરી દઉં કે કરવાનું આખું પાવલો જોજો બધું પાછું પાવલો હાલો પાવલો વહીથી કરવાનું ગોડો હોય આયો હા જો ભેના ઘેર કહેતા હતા કે ઓમ કરીએ આગુ પાછું કાંઈ હોય બુન્ના ઘેર આવીને કેવા મંડ્યા હા આટલો કૂતરો રાત પાડી રહ્યો એ કૂતરાની માસી કીધું કૂતરો ભજ ભજ કરે બોલ આ મોટો આવડો મોટો ડબ્બો લઈને આવી ગયો હે ને કે મારા ટકે મો લઈને આવું તમે શું કાયા હોય અરે આ મૂર્ખા વસ્તીઓના વાદે ચડે નહીં ભિખારી છીએ અને ભિખારી કરીને મને રસ્તો રજડતો કરી નાખ્યો કાલનો ખોર કરું ઉપર કોઈ મેં પડતો નહીં એના ગરજ ખોર મારે શું કરવાનું હું ગરજે લે કરજે હા મારી મેઠી રોડ બાડી ખેટાઈ રાય કશું તપેલા મેં વાર પાડી નહીં ગયો એમાં કાઠું પડ્યું ભાઈનો કોક શીખાલ આ એના મન બુદ્ધિ ના થોડા પૈસા આવતા હતા ને ભેગા કર્યા હતા ને તે આયા ને જો આનો વિશ્વાસ નહીં મેળું ફોડું ફોડ નાખું આટલો બધો તને કોને ચરાયો ગમે પેલે ચડાવે તમારે બધું હું ના ઇના જ પેલા પકડવો પડશે તને તારે ઓવર પડશે હું તો તારા ઈ રહ્યો હે અને પૈસા તને 500 રૂપિયા જો હું તો હોય ખયો ને હોય હુઈ રહ્યો પણ હું મારો ભાઈનો કે કદી ના જાઉં બોલ લાવજે પૈસા આ ચોક પાડી નાખ્યા ને કોક એના બારીના 17 જણા પાછળ પડતા છે ના બોલ એ તો હારું થયું કે એક ભાઈને મને ફોનમાં ફૂંક્યું ને કે આટલા પૈસાનો મેળ પડ્યો ને એ ભાઈ ના જ ખોરું કાલનો ભાઈ હાથમાં નહીં આવ્યો એટલે હું નામ લઉં તો હણે તમારા હાથમાં એ કબજીલા ઓમાય પછો તો મારા તું ખોટો તો બેન ના સાડું મળી ગયો હું કરે તું ઓમા ભાઈ તમે કરો છો શું આટલો બધો રોજવાની વાત નહીં હવે મારા ઘરમાં ડુંભારું ચોપ્યું છે ગપજીલા કાલ મારા ભાઈને ચરાય જમતી હાચું બોલી જા અને હું તારું ચરાય ખાલ મને ખબર નહીં તમે ભેગું થઈને કીધું મને તો ખબર નહીં હું રસ્તામાં નીકળ્યો તો એક તું યાત્રા પાછું કાલ એમ જ કીધું કાલે હું કરે એટલું જ કીધું તું એટલું નહીં કે તારા મન બુદ્ધિ ના પૈસા કબજીલા હાચું બોલજે નકર મારી ઘરાની સોગન જો બોડા મેલે બોડો ફોડી નાખે અરે ના હું કશી કીધું કાલ મારા બુદ્ધિ પૈસા નહીં તમે લો ખાલી ગોટી તારું એ બોડું ફોડી નાખે એના મન બુદ્ધિ પૈસા ખૂટ્યા નહીં પૈસા ખૂટે નહીં બે જણા સુખેથી રોટલો ખાતા હતા તને જોયું ના જ્યું તમે બે ભાઈ સુખે રોટલો ખાતો એમાં મારો ને વચ્ચે ડંભાર ચોપવું પડે ખાજે ઘરાની શોખન કા તું એ શીખવાડ્યું નહીં ને અરે મેં કશી સોંપે તમારા ઘણા શોખ હાચું બોલ બોલ તમને ચોક લાગી જાય તમે સાઈડમાં રહેજો મારી વાત સાંભળો કે હું તને કશું કીધું ભાઈ લીલામાં હું તમારા ભાઈ લગીને શીખવાડે હું મોસ નહીં એના વચ્ચે મારું નામ તમારે તમે જેવા છો એ બધી ખબર છે પણ હાલ તમે થવા દો પછી તમારી વાત હાકો તમારા ભાઈ પૈસા ના લે હું માનવ લે કેવું પડે તમારે તમે જ આવીને લાગો અને તું કાલ મને બોલ હાચું બોલ કાલ નહીં કીધું હાજી કાકા કીધું તારે ખબર મારું નામ લે લે વચ્ચે હાચું બોલી જા નકર આજ હરખાઈ નહીં આવે મારી વાત સાંભળો હું એને કહું ઓમાય જા ગવાય કહું જો મારું નામ બો માલ તમને તો ઓબલે દે પાછો ખુશી રે કમુ કશી વાત કરી વાળું હાચું બોલી જા હજી કહું હાચું બોલી જા ઘરનો સવાલ બુન તું બુન સમજાય તારા જણા ભાઈ ને નકર આજ ઊંધી તો રાખે તો પણ અમે નહીં રાખવાનો મને કોંજી ગાપજી કાકા કીધું તમે મારા ભાઈને જઈને કહી દેવો ને એટલું હું હંતાઈ જાઉં હું કીધું ગોડો આજ હાચું બોલી જાય તો દૂધ ને પાણી કાપજી કરી જ નાખવું છે તે કશો તો નહીં મને લાગે તો ગોડો ના ભાઈ બુના કહેવા મળે છે ને બુની ના ભાઈ ને કહેવાનું છે પછી ગાબજી ભાઈ નાહણ કરો ને કમરા ટોટિયા ભાગે એવા લાગે છે એ તારે બેહું હું છું એ ગાપજી ભાઈ ઉભા હું કીધું ગાપજીએ શીખવાડ્યું એ ગાપજી એ ઉભો